અનેક મહત્વના સમાચાર મળી રહ્યા છે। નજર કરીએ મહત્વના સમાચાર પર। ત્રિપુરામાં પૂરની ગંભીર સ્થિતિ યથાવત જોવા મળી રહી છે। તો ત્રિપુરાથી મહત્વના સમાચાર। પૂરની ગંભીર સ્થિતિ યથાવત। અગરતલા સહિત આસપાસના વિસ્તારમાં સ્થિતિ વધુ વણસી છે। વાયુસેનાના હેલિકોપ્ટર દ્વારા રાહત અને બચાવ કામગીરી હાથ ધરાઈ છે। તો હેલિકોપ્ટર દ્વારા 4000થી વધુ ફૂડ પેકેટ એરડ્રોપ કરવામાં આવ્યા છે। જે લોકો ત્યાં ફસાયેલા છે તેમના માટે ફૂડ પેકેટ આપવામાં આવે છે। રંગમતી, જતનબારી, શંકરપાલી વિસ્તારમાં ફૂડ પેકેટ ડ્રોપ કરાયા છે। અનેક લોકોને રાહત શિબિરમાં શિફ્ટ કરવામાં આવી રહ્યા છે। ઘણા સમાચાર છે ત્રિપુરાથી। પૂર પ્રભાવિત ત્રિપુરામાં અત્યાર સુધી 28 ટન રાહત સામગ્રી એરલિફ્ટ કરાઈ છે। અહીંયા ભારે પૂર આવ્યું છે। ત્રિપુરામાં મુશળધાર વરસાદના કારણે પૂરની સ્થિતિ હજુ પણ યથાવત જોવા મળી રહી છે। અનેક લોકો પ્રભાવિત થયા છે। ત્યારે તંત્ર દ્વારા રાહત બચાવ કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે। અગરતલા સહિત આસપાસના વિસ્તારમાં સ્થિતિ વધુ વણસી છે। જે લોકો ત્યાં ફસાયેલા છે તેમને હેલિકોપ્ટર દ્વારા રાહત આપવામાં આવી રહી છે। રાહત કામગીરી હાથ ધરાઈ છે। વાયુસેનાના હેલિકોપ્ટર દ્વારા 4000થી વધુ ફૂડ પેકેટ એરડ્રોપ કરવામાં આવ્યા છે। અનેક વિસ્તારો પૂર પ્રભાવિત થયા છે। રંગમતી, જતનબારી, શંકરપાલી વિસ્તારમાં ફૂડ પેકેટ ડ્રોપ કરાયા હોવાના સમાચાર ત્રિપુરાથી મળી રહ્યા છે। અનેક લોકોને રાહત શિબિરમાં શિફ્ટ કરવામાં આવી રહ્યા છે। તો પૂર પ્રભાવિત ત્રિપુરામાં અત્યાર સુધી 28 ટન રાહત સામગ્રી એરલિફ્ટ કરાઈ છે। મહત્વના જે સમાચાર છે, ત્રિપુરામાં મુશળધાર વરસાદના કારણે પૂરની સ્થિતિ સર્જાઈ હતી, જે હજુ પણ યથાવત છે। તો પૂરની સ્થિતિના કારણે લોકોને પણ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। તો લોકોની સગવડતા માટે તેમને ફૂડ પેકેટ પણ આપવામાં આવી રહ્યા છે। એરડ્રોપ કરાયા છે ફૂડ પેકેટ। સાથે જ વાયુસેનાનું જે હેલિકોપ્ટર છે તેના દ્વારા રાહત બચાવ કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે। અનેક લોકોને શિબિરોમાં ટ્રાન્સફર કરાયા છે। હેલિકોપ્ટર દ્વારા 4000થી વધુ ફૂડ પેકેટ એરડ્રોપ કરવામાં આવ્યા છે। તો અનેક વિસ્તારો છે જે પ્રભાવિત થયા છે, ત્યાં ફૂડ પેકેટ આપવામાં આવ્યા છે।